પવિત્ર તહેવાર અને ભવનાથ મંદિર ખાતે આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ભવનાથ ખાતે આવી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી અને એક પુણ્યનું ભાથું અને ગુજરાતની પ્રજાને હિત થાય, ગુજરાતની પ્રજાની રક્ષા થાય એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને આજના આ પાવન પર્વની ધન્યતા અનુભવી છે। સનાતન સંસ્કૃતિની અંદર પહેલા સનાતની પછી જાતિ, જાતિમાં હોય એનું ગૌરવ છે, પણ પહેલા સનાતની। કુંભ મેળાની અંદર 66 કરોડ જનતા ભેળી થઈ હતી, એમાં કોઈ પણ પટેલ કે કોઈ વાણિયા કે કોઈ બ્રાહ્મણ કે એવા ભેદ નહોતા। સૌ કોઈ એમ કહેતા હતા કે અમે સનાતની છીએ। તો દેશનો મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય છે તો સનાતની, એટલે પહેલા સનાતની, પછી એનું પદ, પછી હોદ્દો, અધિકારી હોય તો પછી પદ અને હોદ્દો, પહેલા સનાતનના સંતાન છીએ અને દરેકની અંદર રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ। જુનાગઢ ભવનાથના દર્શને આ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા હતા। જે રીતે જુનાગઢની અંદર મિની કુંભનું એક સુંદર આયોજન કરી અને સનાતન ધર્મ માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે, આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબે ભવનાથ દાદાના દર્શન કર્યા, ત્યારબાદ સાધુ સંતોનું સન્માન આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ સાધુ સંતોના આશીર્વાદ લઈ અને ભવનાથ મેળાની અંદર સાહેબે જે રીતે મેળાના દર્શન પણ કર્યા, લોકોને પણ મળી અને સાહેબે આજે ભવનાથ મંદિરના દર્શન કર્યા, ત્યારબાદ સાહેબ સોમનાથ જવા માટે રવાના થયા।